પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફોર એક્ઝામ્પલ આપણે 3 લઈએ તો 3 પછી શું આવે? 6. 3 દુ 6 થાય ને, પછી 6 દુ કેટલા થાય? 12 દુ કેટલા થાય? 24 દુ કેટલા થાય? 48. તાને કહેવાય આપણે ગુણોત્તર શ્રેણી. રેડી છે? તો શું કીધું છે આપણને? શ્રેણી એટલે કોઈ ચોક્કસ નિયમને અનુસરતી સંખ્યાની ગોઠવણી. શ્રેણીમાં અલગ અલગ પ્રકારની હોય છે. એમાં સમાંતર શ્રેણીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત સરખો કે શૂન્યતર થાય તેને સમાંતર શ્રેણી કહેવાય. તો આને આપણે સમાંતર શ્રેણી કહેવાય, જેમાં બે એક સરખા પદ્ધતિઓ વચ્ચે એક સરખો તફાવત હોય. બરાબર છે? આની અંદર તમે અહીંયા જુઓ 3 પછી 6 પછી 9 પછી 12. આ બધા વચ્ચે કેટલાનો તફાવત છે? તેને સમાંતર શ્રેણી કહેશું. હવે આપણે બીજી શ્રેણીમાં ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરીએ. જેમ કે આપણી પાસે છે 3 દુ કેટલા થાય? 6. 6 દુ કેટલા થાય? 12 દુ કેટલા થાય? 24. તો આમાં આપણે તમે જુઓ ને તો 2 નો ગુણાકાર છે. આમાં 3 નો તફાવત છે ને આ આપણો છે ગુણાકાર છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ 3 છે અને જો પદને 2 વડે ગુણવામાં આવે તો એ 6 મળે અને બીજું પદ મળે, અને 2 ને 6 ને 2 વડે ગુણવામાં આવે તો એ 12 મળે. એ ત્રીજું પદ છે અને આ રીતે આપણે આગળ વધવાનું હોય. બરાબર છે? તો દાખલા તરીકે બીજું પદ છે એના છેદમાં પહેલું પદ મૂકી દો તો 2, પછી ત્રીજા પદના છેદમાં બીજું પદ મૂકી દો તો 2, અને ચોથા પદના છેદમાં ત્રીજું પદ મૂકી દો તો 2. શું કહેવા માંગે છે આપણી પાસે? આપણી પાસે કયું પદ છે? 3 છે, 6 છે, 12 છે, 24 છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે બીજું પદ કેટલું છે? 6 છે ને? તો બીજું પદ આપણી પાસે છે 6, છેદમાં પહેલું પદ કેટલું છે? 3. આને ભાગાકાર કરો તો કેટલો જવાબ આવે? 2. 3 દુ 6 થઈ ગયા. ત્રીજું પદ કેટલું છે આપણી પાસે? 12. બીજું પદ કેટલું છે? 6. તો 6 દુ 12 તો 2 જવાબ આવે. ચોથું પદ કેટલું છે આપણી પાસે? 24. અને છેલ્લે 12. 12 દુ 24 તો 2 જવાબ આવે. એનો મીનિંગ શું થયો? બધાયને 2 વડે ગુણાકાર કરેલો છે, બધા વચ્ચે 2 તો બીજું પદના છેદમાં ત્રીજું પદ, આના બધાની વચ્ચે જોવો તો 3 નો તફાવત આપણને જોવા મળે છે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણી પાસે પહેલું પદ કયું છે? આપણી પાસે 4 -12 36 ને 108. આપણી પાસે છે 4 -12 36 અને 108 માઇનસ. તો આની અંદર તમે જો બીજું પદ આપણી પાસે છે -12 ના છેદમાં આપણે પહેલું પદ મૂકીએ 4, તો કે 4 તેરી 12 તો -3 જવાબ આવે. ત્રીજું પદ છે આપણી પાસે 36 છેદમાં છે -12, તો -12 ને 3 વડે ભાગ ચલાવો એટલે -3, માઇનસ ની નિશાની -3 જવાબ આવે. પછી 108 ના છેદમાં આવશે ચોથા પદના છેદમાં આવશે ત્રીજું પદ, એટલે અહીંયા આવશે 36 તેરી. આ રીતે આપણે ગુણોત્તર શ્રેણી જોવા મળે છે, જેમાં આપણે પ્રથમ પદ આપણે 2, પછી હજી એક ત્રીજી પદ્ધતિ જોઈ લઈએ, જેમાં આપ્યું છે પ્રથમ પદ આપણી પાસે 2 છે, બીજું પદ 1 છે, ત્રીજું પદ 1/2, પછી 1/4. ઇનડાયરેક્ટલી આ શું કહેવા માંગે છે? આ 2 છે, આ 1 છે, આ 0.5 છે અને આ 0.25 છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ આવી રીતના છે. તારી અંદર પહેલું પદ કયું છે આપણું? 2. હવે 2 ને આપણે 0.5 વડે ગુણીએ તો અહીંયા કેટલા થશે? 1. એટલે અહીંયા ગુણોત્તર આપણે કેટલી રીતે હલાવવાનો છે? 0.5 ની રીતે ચલાવવાનો છે. 1/2 ની બદલે અહીંયા આપણે 0.5 પણ લઈ શકીએ. તો અહીંયા આપણી પાસે 2 ગુણ્યા આપણે 0.5 કરો તો કેટલો જવાબ આવે? 1. 1 ને ગુણ્યા 0.5 કરો તો કેટલો જવાબ આવે આપણો? અહીંયા 0.25, સોરી 0.5, અને પછી આવે 0.25. તે રીતે આપણે અહીંયા આ પદને મૂકીએ. ફોર એક્ઝામ્પલ પહેલું પદ આપણી પાસે છે, બીજું પદ કયું છે? 1, છેદમાં પહેલું પદ કયું છે? 2, અને ભાગ ચલાવો તો કેટલો જવાબ આવે? 0.5, એટલે 1/2, 1/2 અથવા 0.5. ત્રીજું પદ આપણી પાસે છે 1/2
અને બીજું પદ છે 1 એટલે આને આપણે 0.5 ના છેદમાં 1 મૂકી શકીએ તો આનો પણ શું જવાબ આવે 0.5. ચોથું પદ આપણી પાસે છે 1 ના છેદમાં 4 એટલે 0.25 થયું. ત્રીજું પદ આપણી પાસે છે 0.50 એટલે આનો જવાબ શું આવે 0.5 એટલે કે અહીંયા અડધો જવાબ આવે નો આવે એ તો ચોથું પદ છે. તો ઉપર દર્શાવેલ 3 શ્રેણીને દરેક શ્રેણીને આપણે જોઈ શકીએ છીએ કે n greater than is equal to 1 માટે n+1 માં પદમાં આપણે ગુણોત્તર શૂન્યેતર ચલ છે. શૂન્યેતર ચલ એટલે કે જેને આપણે અહીંયા એક સરખો તમને જવાબ જોવા મળે છે. તો ઉપરોક્ત આકૃતિની અંદર તમે જો વ્યાસની સંખ્યા કેટલી છે પહેલાની કેટલી છે 2 ડિગ્રી બીજાની 2 ની ઉપર 1 ઘાત ચોથાની 2 ની ઉપર 2 ઘાત અને આઠમાની 2 ની ઉપર 3 ઘાત તેનો ઈ જ જવાબ છે. એક્ઝામ્પલ તરીકે તમે પેલું અહીંયા જુઓ તો ધારો કે એક ધનિક વ્યક્તિને સંપત્તિ આશરે 200 કરોડ રૂપિયા છે અને દર 5 વર્ષે બમણી થાય છે. તો અહીંયા આપણી પાસે 200 કરોડ રૂપિયા છે દર 5 વર્ષે બમણી થાય છે તો 5 વર્ષ પછી કેટલી હશે 400 કરોડ હશે. સમજાણું 5 વર્ષ પછી કેટલી થશે 400 કરોડ. તો 5 વર્ષ પછી આપણી 400 કરોડ થશે અને ફરીના 5 વર્ષ પછી 800 કરોડ થશે ફરીના 5 વર્ષ પછી હાલ્યા જ કરશે. તો અત્યારે 200 કરોડ છે 5 વર્ષ પછી કેટલી થશે 400 અને એના 5 વર્ષ પછી આના બમણા એટલે કેટલા થશે 800 પછીના 5 વર્ષ પછી આના કેટલા થશે 1600 તેવી રીતના ચાલ્યા કરશે. આ ગુણોત્તર શ્રેણી બનાવે છે જેમાં બધાય વચ્ચે 5 નો તમને. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ એક વ્યક્તિ 10,000 રૂપિયા બેંકમાં જમા કરાવે છે અને એમાં વાર્ષિક 10% નો ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે એટલે કે તેની જમા રકમ ઉપર 10 વર્ષે 10% નો વધારો થશે. તો ઉદાહરણ તરીકે આપણે પહેલા આપણે 10,000 રૂપિયા જમા કર્યા છે તો એક વર્ષ પછી 10% લેખે વધારો એટલે કેટલા રૂપિયા જમા થશે 11,000 જમા થશે. ઓકે આપણી પાસે 10,000 રૂપિયા એક વ્યક્તિ બેંકમાં જમા કરાવે છે હવે એમાં વાર્ષિક એટલે વર્ષે તમને 10% તમને વ્યાજ મળશે. તો એક વર્ષ પૂરું થાય એટલે આ 10,000 ના 10% એટલે 1,000 રૂપિયા થયા બરાબર તો 11,000 રૂપિયા આવશે જવાબ. તો હવે બેંક 11,000 રૂપિયા જો 10% વ્યાજ આપવામાં આવે તો 11,000 ના 10% કેટલા થાય 1,100 રૂપિયા થાય ને. તો 1,100 ને આપણે આમાં એડ કરીએ એટલે કેટલા રૂપિયા થાય 12,100 થાય કારણ કે આની અંદર આપણે 1,100 રૂપિયા પ્લસ કર્યા આની અંદર આપણે 1,000 રૂપિયા પ્લસ કર્યા. હવે આના ઉપર હજી ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો આમાં કેટલા એડ થશે 1,200 રૂપિયા એડ થશે બરાબર છે. તો એ રીતે આપણું ચક્ર ચાલ્યા કરશે. પછી આપ્યું છે આપણને કોઈ એક જગ્યાએ ક્રૂડ ઓઇલ 50 લાખ મેટ્રિક ટનનો જથ્થો છે દર વર્ષે એમાં 10% ઘટે છે તો આપણી પાસે અત્યારે કેટલું છે ભાઈ 50 લાખ દર વર્ષેમાં 10% નો ઘટાડો તો 5 લાખનો ઘટાડો થશે એટલે કેટલું થશે આપણે એટલે કે ઈ સંખ્યા કેટલી કેટલી રીતે ગુણાકારમાં થયેલી છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ સંખ્યા છે બરાબર છે 2 4 8 16 32 તો આની અંદર સામાન્ય ગુણોત્તર શું આવે 2 આવે. કેમ 2 આવે આની અંદર કારણ કે બધા 2 2 ના ગુણાકારમાં આગળ વધે છે સમજાણું. હવે આની અંદર a એટલે પ્રથમ પદ તો આને આપણે a કહેવાય અને સામાન્ય r બરાબર શું આવે એ પણ 2 આવે. પદ અને સામાન્ય ગુણોત્તર તો પ્રથમ પદ આપણો છે 7 સામાન્ય ગુણોત્તર છે આપણો 2 તો એનો મીનિંગ અહીંયા શું કીધું છે આપણે પ્રથમ પદ એટલે આપણો a બરાબર 7 થશે a બરાબર 7 આપેલું છે r બરાબર આપણને 2 આપેલું છે. તો આની અંદર આપણે છઠ્ઠું પદ ગોતવાનું છે એટલે આપણે આની અંદર n ગોતવાનો છે આપણે છઠ્ઠો બરાબર છે. તો જો આને આપણે સૂત્રમાં મૂકીએ તો શું થશે tn = arn-1 તો અહીંયા tn આપણે કેટલો ગોતવાનો છે છઠ્ઠું પદ ગોતવાનું છે આપણે બરાબર છે. r આપણી પાસે કેટલો છે 7 છે એને ગુણ્યા આપણી પાસે સોરી a કેટલો છે 7 છે r કેટલો છે 2 છે 6 માંથી આપણે 1 બાદ કરવાનો છે એટલે અહીંયા આપણે 5 આવશે બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ 7 છે પછી હવે જો અહીંયા ધ્યાન આપો દરેક આપણી પાસે સૂત્ર છે
tn is equal to arn minus 1 બરાબર છે. હવે આપણી પાસે અહીંયા a બરાબર કેટલા છે 5, તો અહીંયા આપણે મૂકશું 5. પછી r કેટલા છે તો કે 4, તો અહીંયા આપણે મૂકશું 4. પછી n minus 1 એટલે n કેટલા છે આપણી પાસે 8, તો આપણે મૂકશું 8 minus 1. પછી આપણે અહીંયા મૂકશું 5, પછી આપણે અહીંયા મૂકશું 4, 8 માંથી 1 જાય એટલે આપણે થશે 7. બરાબર છે. તો હવે અહીંયા મૂકશું આપણે 5, અહીંયા 4 ની 7 ઘાત કેટલી થાય 16,384. તો 16,384 ને આપણે ગુણ્યા કરવાના 5 એટલે કેટલો જવાબ આવે 980. તો 920. તો આટલો જવાબ આપણો આવે. હવે આને આપણે સાબિત કરવાનું છે. ઓકે, પહેલો આપણો કયો છે મુદ્દો a બરાબર કેટલા છે 5 છે ને આપણે, તો 5. હવે એને ગુણ્યા 4 કરો, 5 ગુણ્યા 4 કરો કેટલા આવે 20 આવે. 20 ગુણ્યા 4 કરો કેટલા આવે 80. 80 ગુણ્યા 4 કરો 320 ગુણ્યા 4 1280 ગુણ્યા 4. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. 5120 એને ગુણ્યા 4 20,480 એને ગુણ્યા 4 81,920. આપણે કેટલામું પદ પૂછ્યું છે 8મું પદ પૂછ્યું છે. તો આપણી પાસે 8મું પદ જુઓ, આ પહેલું પદ, આ બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7 અને 8મું પદ. હલો, સમજાણું ભાઈ દરેકને? ઓકે, નેક્સ્ટ ના પછી બીજું એક્ઝામ્પલ આપણે આપ્યું છે કે સામાન્ય ગુણોત્તર આપણી પાસે 3 છે. એટલે પહેલી તો આપણને ખબર પડી જવી જોઈએ આપણી પાસે r બરાબર 3 છે. પછી 5મું પદ આપણને આપેલું છે 320. એટલે આપણી પાસે t5 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે આપણી પાસે 324. તો અહીંયા પ્રથમ પદ શોધવાનું છે. પ્રથમ પદ એટલે આપણે અહીંયા a ગોતવાનો છે. અહીંયા આપણે શું ગોતવાનો છે a ગોતવાનો છે. તો એ આપણને કઈ રીતે મળશે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા જો તમને આપ્યું છે t5 is equal to 324 અને આપણી પાસે arn minus 1. તો પહેલા આપણે સૂત્ર મૂકી દઈએ, tn is equal to arn minus 1. તો tn આપણને આપી દીધું છે t5 બરાબર 324. હવે આપણી પાસે a નથી, r છે. r આપણી પાસે કેટલો છે, r આપણી પાસે 3 છે, બરાબર છે. અને આપણી પાસે t કેટલો છે, તો કે આપણી પાસે 5મું પદ છે, તો કે 5 - 1 થશે. તો અહીંયા શું થશે આપણી પાસે a, પછી અહીંયા આપણી પાસે થશે 3 ની 4 ઘાત. તો a એટલે 3 ની 4 ઘાત કેટલી થશે 81 થશે ને, હા કે ના? અને આપણી પાસે 324 એઝ ઇટ ઇઝ છે. હવે આપણી પાસે 324 t5 નો મુદ્દો છે અને આપણી પાસે જવાબ આવે છે 81 ને આગળ આપણી પાસે આવે છે a. તો એને આપણે અહીંયા બહાર લાવીએ અને 324 ના છેદમાં આપણે 81 મૂકીએ તો કેટલા જવાબ આવે આપણને 4. તો a બરાબર આપણે આન્સર આવશે 4. સૂત્ર શું છે આપણું, tn is equal to arn minus 1. હવે અહીંયા tn આપણો આપેલો છે t4 is equal to 24. તો આપણી પાસે અહીંયા આ 4 છે એટલે આપણે n બરાબર 4 જ થશે, બરાબર છે. તો tn આપણો 24 છે એટલે આપણી પાસે અહીંયા 24 આપેલું છે. તો આપણે એને પહેલા લખીએ, t4 is equal to arn minus 1. તો t4 આપણી પાસે કેટલો છે 24 બરાબર a આપણે ગોતવાનો છે એટલે એમને છે. r કેટલું છે આપણી પાસે 2 અને આપણી પાસે 4 છે એટલે 4 માંથી આપણે 1 બાદ કરવાનો છે. તો અહીંયા 24 અહીંયા a થશે, અહીંયા 2 થશે, અહીંયા કેટલા આવશે 3. તો અહીંયા આપણી પાસે a થશે, અહીંયા 2 ની 3 ઘાત કેટલી થાય
8 થાય અને એ આવશે આપણી પાસે 24. તો હવે આપણી પાસે a ને 12 કાઢીએ અને 24 ના છેદમાં આપણે 8 મૂકીએ તો કેટલો જવાબ આવે? a બરાબર 3. તો a બરાબર 3 આન્સર આવે. સમજાણું? સાબિત કરીએ આને. જો a બરાબર 3 હોય, નહીં સાબિત કરીએ. જો a બરાબર આપણી પાસે જો 3 હોય તો ચોથું પદ આપણી પાસે કયું આવવું જોઈએ? ચોથું પદ આપણી પાસે 24 આવવું જોઈએ. બરાબર ને? તો આપણી પાસે ગુણાકાર એ વચ્ચે કેટલાનો હોવો જોઈએ? 2 નો હોવો જોઈએ. જો એ પદ આપણું 3 હોય તો 3 ગુણ્યા 2 કેટલા થાય? 6 થાય ને? 6 ગુણ્યા 2 કેટલા થાય? 12 થાય. અને 12 ગુણ્યા 2 કેટલા થાય? 24. તો જો આપણી પાસે આ ચોથું પદ છે ને એ 24 આવી ગયું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.